નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 2 ની અંદર લઈને આવ્યા છે ધોરણ 5 અને વિષયનું નામ છે કેકારવ। જે પાઠ્યપુસ્તક આ વર્ષે બદલાયેલું છે, એટલે કે નવું પાઠ્યપુસ્તક આવી ગયું છે અને તેમાંય આજે આપણે તે કેકારવ વિષયની જે સ્વાધ્યાય પોથી છે એ સ્વાધ્યાય પોથીની અંદર પાઠ નંબર 2 જેનું નામ છે 2 વરસાદ ને 5 પીપર, તો તેના સ્વાધ્યાય પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણે પ્રશ્નોના જવાબ લઈને આવી ગયા છીએ। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને હા, આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું, શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો શરૂ કરીએ આ વિડીયો। પ્રશ્ન નંબર 4 છે કે નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરવાની છે। તો આપણે એની અંદર પહેલું વિધાન આપણે જોઈશું। તો કહે છે કે વરસાદ બહુ સરળ અને પ્રેમાળ છે, તો આ વિધાન ખોટું છે। બીજા નંબરનું વિધાન છે કે બાળક બહાર જઈને જુએ છે તો ભાઈ સાહેબ ધોધમાર રૂવે છે, તો આ વિધાન સાચું છે। ત્રીજું વિધાન જોઈએ તો બાળક નિશાળે પહોંચવા આવ્યો હોય ત્યારે વરસાદ રસ્તામાં મળ્યો હોય, તો આ વિધાન પણ સાચું છે। ચોથું વિધાન છે કે વરસાદ પહેલાં બાળકને પાડે છે પછી પોતે પડે છે, તો આ વિધાન ખોટું છે। પાંચમું વિધાન જોઈએ તો વરસાદ બાળકનું દુઃખ જોઈને મોટેથી હસે છે અને આંખોથી રૂવે છે, તો આ વિધાન સાચું છે। છઠ્ઠું વિધાન છે કે ઉનાળામાં તો વરસાદ ભાગ્યે જ પધારે છે, તો આ વિધાન પણ સાચું છે। સાતમું વિધાન જોઈએ તો બાળક બહાર જતાં છત્રી લેવાનું ભૂલી જાય ત્યારે વરસાદ ન આવતો, આ વિધાન ખોટું છે। આઠમું વિધાન જોઈએ તો ચકલીએ વરસાદનો તોફાની સ્વભાવ ગમે છે, ચકલીને વરસાદનો તોફાની સ્વભાવ ગમે છે, તો આ વિધાન ખોટું છે। પાંચમો પ્રશ્ન છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો એની અંદર પહેલી ખાલી જગ્યા છે કે બાળકે વરસાદને કહ્યું કે તું બપોરે આવે તો આપણે ખૂબ રમીએ, પણ એ લુચ્ચો તો ખાલી જગ્યાએ જ આવ્યો, એટલે જવાબ આવે છે સવારે। બીજી ખાલી જગ્યા નિશાળે જતાં વાર થઈ તેથી મારની બીકે બાળક ખાલી જગ્યા હતો, એટલે કે જવાબ છે ધ્રુજતો હતો। ત્રીજો ખાલી જગ્યા છે કે વરસાદનો સ્વભાવ કેટલો ખાલી જગ્યા, તો જવાબ આવે છે વિચિત્ર। ચોથી ખાલી જગ્યા બાળકે વરસાદને કેટલી વાર કહ્યું કે ખાલી જગ્યામાં આવજે, તો આપણો જવાબ આવે છે ઉનાળામાં। પાંચમી ખાલી જગ્યા કે બાળક નવી ખાલી જગ્યા છત્રીનો ભાર સાથે ઉપાડીને ફરે તો વરસાદ દૂરથી જ દોક્યું કરે છે, એટલે જવાબ આવે છે સ્વદેશી। છઠ્ઠી ખાલી જગ્યા વરસાદ મોરના સુંદર ખાલી જગ્યા પીછા ભીજવી નાખે છે, તો પીછા કેવા છે, તો કે સુંદર આંખોવાળા છે। સાતમી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યાને વરસાદનો તોફાની સ્વભાવ ગમતો નથી, તો જવાબ આવે છે ચકલી। આઠમો પ્રશ્ન છે કે ખાલી જગ્યા તો વરસાદથી એટલા ગભરાય કે વાત ન પૂછો, તો જવાબ આવે છે બકરા। છઠ્ઠો પ્રશ્ન છે કે એકવાર મોટેથી ફકરો વાંચો, હવે લીટી કરેલા શબ્દોને બદલે ખાનામાં આપેલા શબ્દોમાંથી શબ્દ પસંદ કરી બાજુના કૌંસમાં લખવાના છે। તો અહીંયા આપણને ફકરો આપેલો છે ને એમાં જે લીટી કરેલી છે એની જગ્યાએ આપણે કૌંસમાંથી શોધીને જવાબ લખવાનો છે। તો બોધરાજ જ છે, એને જાણે મને હેરાન કરવાનું, એટલે કે હેરાન કરવાનું એટલે કે પજવવાનું, અહીંયા જવાબ આપેલો છે પજવવાનું નક્કી કર્યું હોય એમ લાગે। પહેલાં તો હું કહું કે ચાલ મારા ઘરે, તો ના યાર હું આવીને શું કરું, રોજ રોજ તારા ઘરે અવાય, તારી મમ્મી શું કહેશે, એવા નખરા કરે, તો નખરા કરે એટલે કે ચાડા કરે। હું કહું કે મમ્મીએ ઘરના બહારને સીધા દેખાય અને આંગણાની શોભા વધારે એવા દેશી બનાવટના એટલે કે સ્વદેશી માળા બનાવવા કહ્યું છે, હવે તો એવી એની આવવાની મરજી હોય તો પાછો હા જોઉં, મારે ઘરે કામ હોય એમ જ કહે, હું રિસાઈને વર્ગમાં જતો રહું તો બારીમાંથી છાનો માનો જોઈ રહે એટલે કે ડોક્યું કરે કે હું કેટલો રિસાયો છું ને હું ઘરે પહોંચું પછી ભાઈ સાહેબ ધોધ પડે એવા ભારે વરસતા એટલે કે ધોધમાર
વરસાદમાં એ કોથળો ઓઢીને આવે ને કહે, લે આ દોરી તો જોઈએ ને માળા બનાવવા. ત્યારે એવો વહાલો લાગે કે હું એને ભેટી પડું. ત્યારબાદ 7મો પ્રશ્ન છે કે ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. તો ઉદાહરણ આપેલું છે, ખરેખર, રડવું અને હસવું આ 3 શબ્દોનો ઉપયોગ કરીને બનાવ્યું કે અવાજ સાંભળીને મને થયું કે ઘરમાં કોઈક રડે છે. ખરેખર તો જીતુ કાકા મોટેથી હસતા હતા. તો એમાં પહેલું શબ્દ આપેલો છે ખરેખર, ચાલવું અને કૂદવું. તો વાક્ય જોઈએ તો અવાજ સાંભળીને અમને એવું થયું કે રિયા ધાબા પર કૂદે છે. ખરેખર તો તે ઝડપથી ચાલતી હતી. બીજું છે ખરેખર 50 રૂપિયા 52 રૂપિયા. તો દુકાનદારે ટૂથપેસ્ટના 50 રૂપિયા લીધા. ખરેખર તેની કિંમત 52 રૂપિયા હતી. ત્રીજું વાક્ય છે ભલેને આવવું બોલાવવું. તો જેનિલ અભ્યાસના સમયે રમવા ન આવે, ભલેને બધા મિત્રો તેને બોલાવે. તો ચોથું વાક્ય બનાવવા માટેના આપણને શબ્દો આપેલા છે ભલેને, રમવું અને પરીક્ષા. તો વાક્ય જોઈએ, બાળકો ક્રિકેટ રમવાનું છોડતા નથી, ભલેને પરીક્ષા માથે આવીને ઊભી હોય. 5મા શબ્દ જોઈએ તો ભલેને વાતો કરવીને ભણાવવું. અમારા શિક્ષક વર્ગખંડમાં અલક મલકની વાતો ન કરે, ભલેને વધારે ભણાવવું પડે. 6મા શબ્દો આપેલા છે ઓચિંતું, મસ્તી ને પ્રિન્સિપાલ. વિદ્યાર્થીઓ મસ્તી કરી રહ્યા હતા ત્યારે પ્રિન્સિપાલે ઓચિંતો વર્ગખંડમાં પ્રવેશ કર્યો. પ્રશ્ન 8 કે લુચ્ચો વરસાદને આધારે નજીકનો અર્થ ધરાવતું વાક્ય શોધીને ખરાની નિશાની કરવાની છે. તો ભાઈ સાહેબ તો ધોધમાર રડે છે. તો આનો જે સાચો જવાબ છે, સાચો અર્થ છે, બીજા નંબરનો છે કે વરસાદ તો મોટા ધધુડાની જેમ વરસી રહ્યો છે. બીજો પ્રશ્ન છે કે મોઢેથી હસે છે ને આંખોથી રડે છે. તો એનો સાચો અર્થ ત્રીજા નંબર પર છે કે વાદળ થઈ ગાજે છે અને વરસાદ થઈને વરસે છે. ત્રીજો પ્રશ્ન છે કે મોરણા સુંદર આંખોવાળા પીછા ભીજવી નાખે છે. તો એનો સાચો અર્થ ત્રીજા નંબરનો છે કે વરસાદથી પલળેલા મોરના પીછા સારા નથી લાગતા. ચોથો પ્રશ્ન છે કે વરસાદનો સ્વભાવ વિચિત્ર લાગે છે. તો એનો સાચો અર્થ આવે છે પહેલો કે વરસાદ ધાર્યા કરતાં જુદી રીતે વરસે છે અથવા તો વર્તે છે. 9મો પ્રશ્ન છે કે અ માટેનો સાચો ઉત્તર બ માંથી શોધીને લખવાનો છે, એટલે ક્રમ લખવાનો છે કે ભાઈ હેલી. તો હેલીનો અહીંયા સામે જવાબ ચોથા નંબરનો આવે છે કે હેલી કોને કહેવાય? તો સતત વરસે તેવા વરસાદને હેલી કહેવાય. ત્યારબાદ ધોધમાર વરસાદ, તો એનો જવાબ પહેલા નંબર પર છે કે જમીનમાં ખાડા પાડી દે તેવો. ત્રીજું છે કે ઝરમરીયો વરસાદ, તો એનો સાચો જવાબ 5મા ક્રમનો છે કે થોડાક જ પલાળે તરત સુકાઈ જવાય તેવો. પછી ચોથું છે કે ઢેફાતોડ વરસાદ, જેનો જવાબ ત્રીજા નંબર પર આવેલો છે કે ખેતરના ઢેફા ઓગળી નાખે તેવો. અને 5મો મુશળધાર વરસાદ, જેનો જવાબ બીજો છે કે સાંભેલા જેટલી જાડી ધારવાળો. ત્યારબાદ આગળનો 10મા નંબરનો પ્રશ્ન જોઈએ તો લુચ્ચો વરસાદના પહેલા ફકરા કરતાં ઉલટા અર્થવાળો ફકરો અહીં આપ્યો છે, તે વાંચવાનો અને હવે બીજા ફકરાનો ઉલટા અર્થવાળો ફકરો બનાવીને લખવાનો છે. તો અહીંયા તમે પહેલો પણ ફકરો જોઈ શકો છો. હવે બીજા ફકરાનો ઉલટા અર્થવાળો આપણે ફકરો બનાવ્યો છે, જે તમે અહીંયા જોઈ શકો છો કે પરમ દિવસે બપોરે હું વરસાદની સાથે બિલકુલ રમ્યો નહીં, પણ તેના જવાના સમયે મેં તેને કહ્યું કે આવતીકાલે બપોરે મારે શાળાએ જવાનું છે, માટે તું સવારે આવીશ તો આપણે ખૂબ રમીશું. અને તે પ્રેમાળ વરસાદ સવારે જ આવ્યો. જો એ સવારે મોડો આવ્યો હોત તો પરાણે શાળાએ જવું પડત, પણ તેનો વિચાર મને ખૂબ અથવા તો ખુશ કરવાનો હતો, એટલે વહેલો જ આવી ગયો. અમારા શાળાએ નીકળવાના સમય પહેલાં જ આવી ગયો અને કહેવા લાગ્યો ચાલો રમવા. તો મેં કહ્યું ચાલો રમવા. ત્યારબાદ 11મો પ્રશ્ન છે કે લુચ્ચો વરસાદમાં વરસાદ કુલ 6 લુચ્ચાઈ કરે છે. એ લુચ્ચાઈ આપણે શોધવાની છે અને ઉદાહરણ પ્રમાણે એ પજવણી છે કે છેતરામણી છે એ નક્કી કરવાની છે. તો આપણને 2 ઉદાહરણ આપેલા છે કે વરસાદ મોઢેથી હસતો હોય એમ લાગ્યું, પરંતુ તે આંખોથી ખૂબ રડતો હતો. તો ભાઈ આ છેતરામણી કરે છે. બીજો પ્રશ્ન છે અથવા તો બીજું વાક્ય છે કે વરસાદ બપોરે આવવાનું કહેતો હતો પણ સવારે આવ્યો, મને ભીજવી દીધો. તો આ શું છે? પજવણી છે. એ જ પ્રમાણે ત્રીજું વાક્ય બનાવ્યું
તો વરસાદ પોતે પહેલો પડે છે અને પછી મને પણ પાડે છે. તો આ શું છે? પજવણી છે. ચોથું વાક્ય છે, પણ ઉનાળામાં તો એ ભાઈ ભાગ્યે જ પધારે છે. તો આ શું છે? છેતરામણી છે. પાંચમું વાક્ય જોઈએ તો બાળક છત્રી ભૂલી જાય ત્યારે આવે, છત્રી લઈ જાય ત્યારે ન આવે. તો આ શું છે? છેતરામણી છે. છઠ્ઠું જોઈએ તો મોર બોલાવે ત્યારે આવે નહીં અને પછી ઓચિંતો આવી પીછા ભીજવી જાય. તો આ શું છે? પજવણી છે. 12મો પ્રશ્ન છે કે આપેલા શબ્દને વાક્યમાં બદલીને બોલી જુઓ કે એ કયા શબ્દો જેવો અર્થ ધરાવે છે અને વાક્યમાં તે શબ્દ કે શબ્દો નીચે લીટી દોરવાની. તો અહીંયા એકાદ ઉદાહરણ આપેલું છે. એ જ પ્રમાણે અહીંયા પહેલા નંબર પર જોઈએ તો વેઠ કરવી. તો લોકોને લાગતું કે સામા પટેલ નકામું કામ કરે છે, પણ તેમના માટે તો વાવેલા છોડ ઉછેરવા એ અગત્યનું કામ હતું. તો અહીંયા નકામું કામ કરે છે એટલે કે વેઠ કરવી. બીજું છે કે પોતાના હારના એટલે કે મારો મોટો ભાઈ તો પોતાના જીવડા સાથે જ રમ્યા કરે, મને ભેગો રમાડે જ નહીં. તો અહીંયા આપણે પોતાના જીવડા નીચે આપણે લીટી કરવાની છે. ત્યારબાદ બથ ભરવી એટલે કે પોતાના માટેના નવા કપડાં જોઈને દ્વિજ મમ્મીને ભેટી પડ્યો. તો બથ ભરવી તો એને આપણે અહીંયા ભેટી પડ્યો એની નીચે આપણે લીટી દોરવાની છે. ચોથું છે કે મન ઠરવું, પોતાના ખેતરમાં ઘઉંની ઉંબીઓ લહેરાતી જોઈ ખેડૂતને સંતોષ થયો. તો સંતોષની નીચે આપણે લીટી દોરી દેવાની છે. 13મો પ્રશ્ન છે કે પૂરા વાક્યમાં ઉત્તર આપો કે ઉત્તરમાં કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. અહીંયા ઉદાહરણ પણ આપેલું છે. તો પહેલો પ્રશ્ન જો અહીં ઊભા રહીને રસ્તા પર વારંવાર શા માટે જુઓ છો? તો કૌંસની અંદર વાટ, તો વાટ શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે કે મારો મિત્ર મને અહીં મળવા આવવાનો છે, તેની વાટ જોતો હોવાથી રસ્તા પર વારંવાર જુઓ છું. બીજું છે અલ્યા શું થયું તે તમે બધા એકદમ ઊભા થઈ કૂદવા માંડ્યા? તો આપણે હરખ શબ્દનો ઉપયોગ કરવાનો છે કે અમારા શિક્ષક આવતા અઠવાડિયે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જવાની વાત કરી, તે સાંભળીને હરખમાં અમે એકદમ ઊભા થઈ કૂદવા માંડ્યા. ત્રીજું વાક્ય છે કે તે કેમ પેલા માણસની થેલી ઊંચકી લીધી? તો કૌંસમાં આપણને ભાભા શબ્દ આપેલો છે. તો પેલા માણસ ભાભા હતા, તેમની થેલી ખૂબ જ વજનદાર હતી, તેથી એ માણસની થેલી ઊંચકી લીધી. ચોથું છે ઓહો તમે કેવી રીતે આવ્યા કે મને ખબર ના પડી? તો આપણે ચોર પગલે શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. હા હું ચોર પગલે આવ્યો કે તમને ખબર જ ના પડી. 5મું વાક્ય છે કે તમે એકલા જ મેળામાં ગયેલા? તો આપણે સંગાથે શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. ના અમે સૌ મિત્રો સંગાથે મેળામાં ગયેલા. 6થું વાક્ય છે કે શું છે તમારી બાજુ? વરસાદ પાણી કેવા? તો આપણે ધોધમારનો ઉપયોગ કરવાનો છે કે અમારી બાજુ થોડા દિવસોથી વરસાદ ધોધમાર વરસે છે. 14મો પ્રશ્ન છે કે વાક્ય પરથી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો કે એ વળાંકની દક્ષિણે ચારેક ખેતરવા દૂર સામા પટેલનું એક ખેતર હતું. તો આ એક વાક્ય આપી દીધેલું છે. આ વાક્ય પરથી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખવાના છે કે કયા વળાંકની વાત છે? તો કે એ વળાંકની. વળાંકથી કેટલા દૂર જવાની વાત છે? તો જવાબ આવે છે ચારેક ખેતરવા. આ એક વાક્યમાં કેટલી માહિતી છે? તો જવાબ આવે છે 4. ચોથો પ્રશ્ન કે વળાંકથી કઈ દિશા તરફ જવાની વાત છે? તો ઉત્તર છે દક્ષિણ દિશા તરફ. 5મું છે કે સામા પટેલના કેટલા ખેતર ત્યાં છે? તો કે 1 છે. બીજું વાક્ય છે કે વાવતા વવાઈ ગયા પણ વળતા વર્ષે વરસાદ ઓછો થવાથી પટેલની કુઈમાં પાણી ન રહ્યા. તો શું વવાઈ ગયું? તો કે ભાઈ છોડ. બીજો પ્રશ્ન વરસાદ ક્યારે ઓછો પડ્યો? તો કે વળતા વર્ષે. ત્રીજું છે કે કૂવામાં પાણી કેમ ખલાસ થઈ ગયું? તો કે વરસાદ ઓછો થવાથી. અને આ વાક્યમાં કેટલી માહિતી છે? તો કે 5 પ્રકારની માહિતી આપેલી છે. આગળનું વાક્ય છે કે સામા ભાભાને વળી કોક કહેતું કે 5-6 પીપરુને બદલે 2-3ને જ પાવને તો 4 ઝાડ રહેશે ને તમારી મજૂરી અડધી થઈ જશે. તો લોકો સામા ભાભાને કેટલા પીપળા સાચવવાની સલાહ આપતા? તો કે 2-3. બીજું વાક્ય કે સામા પટેલની મહેનત કેવી રીતે ઓછી થાય તેમ હતી? તો કે 2-3 પીપરુને પાણી પાવાનું બંધ કરવાથી.
અડધા છોડને પાણી ના પીવડાવાય તો કેટલા છોડના ઝાડ થાય એમ લાગતું હતું? તો કે 4. આ વાક્યમાં કેટલી માહિતી? તો કે 7 છે. 15 માની અંદર નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરવાની છે. તમે અહીંયા પણ જોઈ શકો છો કે માટીની ગંધ મીઠી માર્ગ બતાવશે ને વાયરા સંગાતે થશે વાતો, લીલાછમ ઘાસ પરે હળવેથી દોડીએ ને સાંભળીને ભમરાને ગાતો, ફૂલ ફોરી રહ્યા છે સુવાસમાં. બીજું છે કે ઉપરવાસેથી વેન આવવાની વાટમાં બેસી રહેવાય નહીં ઠાલા, હૈયાના હેત થકી સામૈયા કરવાને આપને જ વહી જઈએ સામા, ઉર છલકી રહ્યા છે ઉલ્લાસમાં. બરાબર. ત્યારબાદ 16મો પ્રશ્ન છે કે કવિતામાં કવિ અને વરસાદની કઈ કઈ ક્રિયાઓનું વર્ણન છે? તો કવિ તો કે વરસાદમાં નીકળવું, વાયરા સાથે વાતો થવી, લીલાછમ ઘાસ પર દોડવું, ભમરાને ગાતો સાંભળવો, સામૈયા કરવા જવું અને હૃદય છલકવું. ત્યારે કે વરસાદ તો કે ઉપરવાસમાં વરસવું, વૃક્ષની ડાળી અને પાન પરથી વહેવું, આષાઢી રૂપ ઉગાડવું અને ઉપરવાસમાંથી આવવું. 17મો પ્રશ્ન છે કે વાક્યો મોટેથી વાંચો, તેમાં જે તે શબ્દનો અર્થ જે વાક્યમાં બરાબર બંધ બેસતો હોય ત્યાં ખરું કરવાનું, બરાબર બંધ ન બેસતો હોય ત્યાં ખોટાની નિશાની કરવાની. તો ઉપરવાસ તો નદીનું વહેણ જે તરફથી આવતું હોય તે પ્રદેશ. તો અહીંયા પહેલું વાક્ય છે એ સાચું છે અને બીજું વાક્ય ખોટું છે. બીજો પ્રશ્ન છે કે વાટ એટલે કે રાહ અને પ્રતીક્ષા. તો અહીંયા પહેલું વાક્ય સાચું છે અને બીજું વાક્ય ખોટું છે. ત્રીજું છે કે સામૈયા કરવા એટલે કે મહેમાન અથવા મોટા માણસને આવકારવા માટે વાજતે ગાજતે સામા જવું. તો એમની અંદર પહેલું વાક્ય સાચું છે અને બીજું ખોટું છે. ચોથું ઉલ્લાસ એટલે કે આનંદ. તો પહેલું વાક્ય સાચું છે અને બીજું વાક્ય ખોટું છે. 18મો પ્રશ્ન છે કે કવિતામાં આ વાક્યો માટે કઈ પંક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ જોઈ લઈએ. તો માટીની મધુરી સોડમ રસ્તો બતાવશે. તો પંક્તિ છે કે માટીની ગંધ મીઠી માર્ગ બતાવશે. બીજું વાક્ય આપણે પવનની સાથે ગોઠડી કરીશું ને વાયરા સંગાતે થશે વાતો. નકામું બેસી ન રહેવાય એટલે પંક્તિ છે કે બેસી રહેવાય નહીં ઠાલા. ચોથું વાક્ય છે કે હૃદયની લાગણીથી સ્વાગત કરીશું. તો પંક્તિ છે કે હૈયાના હેત થકી સામૈયા કરવાને. ખુશીથી ઉભરાઈ રહ્યું છે એટલે કે ઓર છલકી રહ્યા છે ઉલ્લાસમાં. 19મો પ્રશ્ન છે કે આંખ, કાન, નાક અને ત્વચાને લગતા શબ્દો કવિતામાંથી શોધીને લખવાના. તો આંખને લગતા તો કે મારગ, વહાલપ, ડાળી, પાંદડા, ઉજાસ. કાનને લગતા તો કે વાતો અને ભમરો. નાકને લગતા તો કે ગંધ, સુવાસ. ત્વચાને લગતા તો કે ભીનુંછમ, ઘાસ, કોરપ, રૂપ, ઠાલા અને હેત. 20મો પ્રશ્ન છે કે ઉદાહરણ મુજબ આગળ વધારવાનું છે કે બહુ ઠંડી પડે છે આજ રાતના કે ચાલ હવે કરીએ તાપનું મેદાનમાં. તો હવે કરીએ તાપનું મેદાનમાં તો એ પ્રમાણે આપણે આ પંક્તિને આગળ વધારવાની છે. તો બીજી પંક્તિ છે કે આજ પડી છે રજા નિશાળમાં કે ચાલ હવે રમીએ રમતો મેદાનમાં. ત્રીજું છે કે મસ્ત વરઘોડો નીકળ્યો છે ગામમાં કે ચાલ હવે જઈએ જોવાને સૌ સાથમાં. ચોથું વાક્ય છે જુઓ પતંગ ચગ્યા છે આકાશમાં કે ચાલ હવે લડાવીએ પેચ એ પતંગના. આજ પપ્પાનો ગુસ્સો છે આસમાનમાં કે ચાલ હવે લગાવીએ મંડું લેસનમાં. છઠ્ઠું છે કે એક ગલુડિયું આવ્યું નિશાળમાં કે ચાલ હવે પીવડાવીએ દૂધ અને વહાલમાં. તો આગળનો 21મો પ્રશ્ન છે કે આ તો તમને આવડે જ છે છતાં ઉદાહરણ આપેલું છે તે મુજબ બાકીની વિગતો કોષ્ટકમાં લખી દેવાની. તો અહીંયા વર્ષા કિરાણા સ્ટોરની વિગત આપેલી છે. એક વિગત છે, ક્વોલિટી છે, માપ, વજન વાક્ય કે ભાઈ કેળા તો કેવા છે? મોટા છે. કેટલા છે? તો કે 1 ડઝન છે. તો વાક્ય આપણે બનાવ્યું કે અમે 1 ડઝન મોટા કેળા લીધા. ત્યારબાદ ચોખા તો કે ગુજરાત 17 5 કિલો તો અમે 5 કિલો ગુજરાત 17 ચોખા લીધા. મીઠું તો કે આયોડિનવાળું 2 પેકેટ તો અમે 2 પેકેટ આયોડિનવાળું મીઠું લીધું. તેલ તો કે ફિલ્ટર સિંગ તેલ તો કે 10 લીટર અમે 10 લીટર ફિલ્ટર સિંગ તેલ લીધું. સાબુ તો વાસણ માટેના 3 નંગ, કપડાં ધોવાના 12 નંગ ને નાહવાના 6 નંગ. તો વાક્ય પણ તમે અહીંયા જોઈ શકો છો. અને ઘઉં તો કે દાઉદ ખાણી 20 કિલોગ્રામ એનું પણ તમે અહીંયા વાક્ય જોઈ શકો છો.
ત્યારબાદ 22મો છે ફકરો વાંચી પહેલા ટેબલમાં ખૂટતી વિગતો ભરો અને બીજા ટેબલમાં ખૂટતી વિગતો ભરીને ફકરો બનાવીને લખો. તો અહીંયા તો બિલાડી તો કે 1 છે, કાળી છે અને કસરતબાજ છે, દોરડું તો કે 1 છે, ઝૂલતું અને જાડું છે, નદી તો કે 1 છે, પહોળી છે અને ધસમસતી છે, પુલ તો કે 1 છે, લાકડાનો ઝૂલતો મજબૂત અને જૂનો, જહાજ 1 વિશાળ છે અને સુવિધાસભર છે, મોજું 1 ઊંચું અને ધસમસતું છે, અવાજ મોટો અને ઘેરો છે, દરિયો 1 પોણી દુનિયા જેટલી જગ્યા, ગજબ કહેવાય. તો અહીંયા આપણે આગળના વાક્યો બનાવ્યા છે કે પૃથ્વી પર દરિયો પોણી દુનિયા જેટલી જગ્યા રોકે છે, તે ગજબ કહેવાય. તેમાં એક વિશાળ સુવિધાસભર જહાજમાં લોકો દરિયાની સહેલ કરી રહ્યા છે. ત્યાં અચાનક ઘેરો મોટો અવાજ આવ્યો. લોકોએ તે દિશામાં જોયું તો દરિયાનું એક ઊંચું મોજું ધસમસતું તેમના જહાજ તરફ આવી રહ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર બસ આટલું જ. તો નવા ભાગની અંદર આપણે બાકીના પ્રશ્નો રહ્યા છે તેનું સંપૂર્ણ સોલ્યુશન લઈને આવીશું. તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.